આજે આપણે લઈને આવ્યા છે ખીસિયા પાપડ। આપણે અહીંયા ચોખા લઈ લીધા છે ધોઈને, એક વાટકો। આપણે એક તપેલી પાણી લીધું છે। અહીંયા આપણે કુકર મૂકી દીધું છે। આપણે પાણી નાખી દઈએ। પાપડનો ખારો નાખી દેવું, નમક નાખી દેવું। અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે। આપણે ચોખા નાખી દેવું। આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દીધું છે। આપણે ખીસી બનવા દેવાની છે। આપણે 2 3 4 સીટી કરવાની છે। બ્લોકમાં બના લેજો। આપણી ખીસી તૈયાર થઈ ગઈ છે। આપણે કુકર નીચે ઉતારી લઈએ। આપણી ખીસી આ રીતના તૈયાર થઈ ગઈ છે। આપણે આ ઝારાની મદદથી મસરી કાઢ્યું લોટ। તો આ રીતના આપણે ખીસી તૈયાર કરી લીધી છે। આમાં તમે કોઈ પણ મસાલા એડ કરી શકો છો, લીલા ધાણા પણ નાખી શકો છો। તો આ મારી રેસીપી તમને ગમે ને તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો। બ્લોકમાં બના લેજો। કઈ રીતના પાપડ બનાવવાના એ તમને દેખાડું છું। તો આ રીતના આપણે કાગળ લઈ લેવાનું છે પ્લાસ્ટિક, એમાં આપણે તેલ લગાવી દેવાનું છે। આપણે તેલ લગાવી દીધું છે। આપણે પાપડ ન છૂટે એ માટે આપણે લોટ લઈ લેવું। રીતના આપણે પાપડ બનાવવાના છે। આ રીતના આપણે પાપડ તૈયાર થઈ જશે। રીતના આપણે બધા પાપડ વાળી લેવું, બ્લોકમાં બના લેજો। આ રીતના આપણે ગેસની મદદથી પાપડ બહુ સરસ બની જાય છે। આ રીતના બધા પાપડ બનાવી લેવું આપણે, બની જાય છે। આ રીતના ટ્રાય કરજો। આ રીતના આપણે બધા પાપડ વળીને ખાશે। આપણે એને તડકે સુકાવા દેવું, બ્લોકમાં બના લેજો। સુકાઈ જાય પછી તળીને દેખાડા। આપણા પાપડ એક બાજુ સુકાઈ ગયા છે, પલટાવી નાખીએ। બધા પાપડ આપણે પલટાવી નાખશું। આપણા પાપડ આજે સુકાઈ ગયા છે, એક દિવસ તડકા આપ્યો છે। આપણે તળીને જોવું। અહીંયા મેં તેલ મૂકી દીધું છે, આપણું તેલ થઈ ગયું છે। આ રીતના બનાવીને ટ્રાય કરજો, બહુ સરસ બને છે, બહુ મહેનત વગરનું। લોટ ડોલવાની ઝંઝટ નહીં કે કંઈ વણવાની ઝંઝટ નહીં, બહુ સરસ બની જાય છે આ રીતના પાપડ। આપણે બધા પાપડ તળી દઈએ। તો આપણે એટલા પાપડ બધા તળાઈ ગયા છે આ રીતના। તો અમારા પાપડ તમને કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો। બધાને જય માતાજી। ફરી બ્લોગમાં મળીશું।